લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના યુવાન એથ્લેટિક્સના કોચ કરણ જીવણભાઈ ધાંધરને પુણે મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ બેસ્ટ કોચ એવોર્ડ આપીને કરવામાં આવ્યા સન્માનિત. પુણે મહારાષ્ટ્ર ખાતે યોજાયેલ બેસ્ટ કોચ એવોર્ડ સેરેમનીમાં બેસ્ટ કોચ ગુજરાત એવોર્ડ આપી કિન્ડર સ્પોર્ટ્સ ડાયરેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. છેલ્લા 2 વર્ષથી એથ્લેટિક રમતના 9 ખેલાડીઓને માર્ગદર્શન આપી રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરાવનાર અને રાષ્ટ્રીય કક્ષા સુધી ખેલાડીને મોકલ્યા છે. કોચ દ્વારા દરરોજ 2 કલાક સુધી ખેલાડીઓને કરવામાં આવી પ્રેક્ટિસ. તાંગ્રધાની શિશુકુંજ શાળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા હાઈસ્કૂલ યોજના કાર્યરત છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રમતગમતમાં લોકો આગળ આવે તે હેતુથી ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભ જેવા પ્રોજેક્ટ કાર્યરત છે, જેને ગ્રામ્ય તેમજ શહેરમાં કોચ દ્વારા ખેલાડીઓ આગળ આવે તે માટે વિવિધ રમતોમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે અને ખેલાડીમાં રહેલી ટેલેન્ટ બહાર લાવી તે ખેલાડી કઈ રીતે રમતોમાં આગળ વધે તે માટેનું માર્ગદર્શન કોચ દ્વારા આપવામાં આવે છે અને કોચના માર્ગદર્શન થકી ખેલાડીઓ આગળ વધી શકે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધાના યુવાન એથ્લેટિક્સ કોચ કરણ જીવણભાઈ ધાંગર ધાંગ્રધા શહેરના દરેક ખેલાડીઓ એથ્લેટિક રમતનું કોચિંગ છેલ્લા 2 વર્ષથી 33 ખેલાડીઓને માર્ગદર્શન આપી અને ખેલ મહાકુંભ અને શાળાકીય રમત ઉત્સવમાં ધાંગ્રધા શહેરના ખેલાડીઓ 9 મેડલ રાજ્યકક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરનાર, રાષ્ટ્રીય કક્ષા સુધી ખેલાડીને પહોંચાડનાર ધાંગ્રધાના યુવાન એથ્લેટિક્સ કોચ કરણ જીવણભાઈ ધાંગરને મહારાષ્ટ્ર પુણે ખાતે યોજાયેલ બેસ્ટ કોચ એવોર્ડ સેરેમનીમાં કિન્ડર સ્પોર્ટ્સ ડાયરેક્ટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી. મારું નામ ખાંગર કરણ જીવણભાઈ છે. છેલ્લા 5 વર્ષથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ઇન-સ્કૂલ યોજનામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં એથ્લેટિક્સ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 2 વર્ષથી અમારી શાળાના અને ધાંગધ્રા શહેરના 33 થી 34 છોકરાઓ સાંજે 2 કલાક અહીંયા પ્રેક્ટિસ માટે આવતા હોય છે એથ્લેટિક્સનું કોચિંગ લેવા માટે. તેમાંથી છેલ્લા 2 વર્ષમાં ધાંગધ્રા શહેરના ખેલાડીઓએ 9 મેડલ રાજ્ય કક્ષાએ પ્રાપ્ત કર્યા છે અને 3 થી 4 ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી રમ્યા છે. તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી આ ઇન-સ્કૂલ યોજના જે ખૂબ સફળ યોજના રહી છે. ખૂબ મહેનત કરીએ તો એક ધાંગધ્રા શહેર જેવા તાલુકામાંથી અને ગ્રામ્ય કક્ષામાંથી પણ ખેલાડીઓને આ યોજના થકી પ્રોત્સાહન મળી રહેતું હોય છે. આ ધાંગધ્રા શહેરમાંથી ઘણા વડીલો રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યા છે. તો ઘણા સમય પછી ધાંગધ્રા શહેરના છોકરાઓએ રાજ્ય કક્ષામાં મેડલ પ્રાપ્ત કર્યા છે અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચ્યા છે. તો આ એક અમને પણ ખુશી છે કે ધાંગધ્રા શહેરનું એથ્લેટિક્સ જે ભૂતકાળ બની ગયું હતું, આ ભૂતકાળને સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા ચાલતી ઇન-સ્કૂલ યોજના થકી ભૂતકાળને ધાંગધ્રા શહેરમાં વર્તમાનમાં ફેરવ્યો છે. મહારાષ્ટ્ર પુણા ખાતે કિન્ડર સ્પોર્ટ્સ દ્વારા ઇન-સ્કૂલ યોજનાના બેસ્ટ ટ્રેનરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. બેસ્ટ ટ્રેનર તરીકે મને સન્માનિત કરવામાં આવ્યો છે. તો કિન્ડર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતને હું ખૂબ ખૂબ આભાર માનું છું. સન્માન એક છે સારી બાબત છે, પણ મહેનત કરીને ખેલાડીઓને મહેનત કરાવી અને રાજ્ય કક્ષાએ નંબર પ્રાપ્ત કરાવવા તે એક જ મારો હેતુ છે. સન્માન કર્યો એક સારું લાગ્યું મને. 8 થી 2 કલાક રોજ સાંજે અહીંયા ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા હોય છે, જેમાં 100 મીટર, 200 મીટર, ઊંચી કૂચ, 110 મીટર હડલ જેવી અનેક રમતના ખેલાડીઓ અહીંયા પ્રેક્ટિસ કરતા હોય છે અને રાજ્ય કક્ષામાં 100 મીટર, 200 મીટર ઊંચી કૂદ અને 110 મીટર હડલ્સમાં ધાંગધ્રા શહેરના ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ નંબર પ્રાપ્ત કર્યો છે. 100 મીટર અને 200 મીટર હાઈ જમ્પમાં ધાંગધ્રા શહેરના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચેલ છે. મારું નામ હરિયાલ ધ્રુવી છે. હું અહીં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કાર્યરત જે ઇન-સ્કૂલ યોજના છે ત્યાં ધાંગધ્રાની અંદર હું દરરોજે સાંજે 2 કલાક પ્રેક્ટિસ માટે આવું છું. સવારે સ્કૂલ ટાઈમમાં પણ પ્રેક્ટિસ કરું છું. અહીં અમારા કોચ ઘાંઘર કરણભાઈ દ્વારા અમને સારું એવું માર્ગદર્શન આપવામાં આવે છે. તેમની કોચિંગમાં અમને અહીંયા પ્રેક્ટિસ કરવામાં બહુ મજા આવે છે. હું આ વખતે જિલ્લા 2025ના ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની અંદર 200 મીટર અને 400 મીટરમાં મેં પહેલો નંબર પ્રાપ્ત કરેલો છે. હવે મારો બીજો ટાર્ગેટ છે તે રાજ્ય કક્ષાનો, કે હું રાજ્ય કક્ષામાં કોચ કરણભાઈ ઘાંઘરની કોચિંગ હેઠળ સારું એવું માર્ગદર્શન પ્રાપ્ત કરી રાજ્ય કક્ષામાં નંબર લાવવાના ખૂબ પ્રયત્ન કરીશ અને સફળતા પ્રાપ્ત થાય એવી હું મારા તરફથી પૂરેપૂરી કોશિશ કરીશ. તો અહીં હું એમ કહેવા માગું છું કે આપણે જીવનમાં આગળ વધવું જોઈએ અને આમાં કરણભાઈ જે છે તેમણે અમારા વચ્ચે ઘણો ફાળો આપ્યો છે. મારું નામ અમન પ્રકાશભાઈ વણજારા છે. હું ધોરણ 10માં ભણું છું. હું અહીંયા સાંજે શિશુકુંજમાં પ્રેક્ટિસ કરવા આવતો હતો ત્યારે કરણ સરે મારું બેટરી ટેસ્ટ લીધું. તેમાં હું હાઈ જમ્પની સ્ટેન્ટ માટે તૈયાર થયો. તો તેમને મને હાઈ જમ્પમાં નાખ્યો. તો તેમાં મેં પહેલાં ધીમે ધીમે હું એક ચાલી ક્લિયર કરતો હતો,
પછી તેમને મારે માર્ગદર્શનથી હું એક 50-60 એવી રીતના એક 75 લગીને પહોંચી શક્યો છું. આજે હું રાષ્ટ્રીય કક્ષા અને રાજ્ય કક્ષાથી સરળતાથી હું રમી શકું છું અને ખેલ મહાકુંભ અને SGFIમાં દર વર્ષે મેડલ પ્રાપ્ત કરું છું. આવી રીતના કરણ સરે શિશુકુંજના અનેક છોકરાઓને માર્ગદર્શન આપી આગળ વધાર્યા છે અને કરણ સરનું મહારાષ્ટ્ર ખાતે બેસ્ટ કોચ તરીકે સન્માન થયું તેનાથી મને ખૂબ ગર્વ છે.